સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025 વિશે, જેમાં 21મા હપ્તાની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે। આવનારી 30 તારીખ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો તમામ ખેડૂતોને અહીંયા મળી જશે। વાત કરીએ તો અહીંયા 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે એના વિશે વાત કરીશું, અને સાથે 21મા હપ્તાની તારીખ કઈ છે એના વિશે પણ વાત કરીશું। અને અહીંયા સરકાર દ્વારા હાલ અહીંયા જે 6 કાર્યો નવા જાહેર કરવામાં આવે છે। જે પણ ખેડૂત મિત્રોને અહીંયા 21મા હપ્તાનો લાભ મેળવવો હોય તેમને આ 100 કાર્યો પૂર્ણ કરવા પડશે। જે પણ ખેડૂત મિત્રોના 6 કાર્યો બાકી હશે તેમને પીએમ કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તાના પૈસા આપવામાં આવશે નહીં। તો કયા 6 કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર જોવા મળશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। મિત્રો, પીએમ કિસાન અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો અથવા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે તેમના માટે અહીંયા મોટું જ અપડેટ સામે આવ્યું છે। 2 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળ 20મો હપ્તો જારી કર્યો હતો। મિત્રો, પીએમ મોદી દ્વારા 2 ઓગસ્ટના રોજ વારાણસીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ત્યાંના યોજના હેઠળ આપણો જે 20મો હપ્તો હતો ત્યાંથી જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ ખેડૂતોને 20મો હપ્તો મોકલવામાં આવ્યો હતો। 20મો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ છે કે 21મો હપ્તો ક્યારે આવશે। મિત્રો, જ્યારથી પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો મળ્યો છે ત્યારથી તમામ ખેડૂત મિત્રોના અંદર એક ચર્ચા શરૂ થઈ છે કે હવે 21મા હપ્તાના પૈસા ક્યારે આવશે। તો આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 એટલે કે વર્ષની અંદર 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે 3 સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। એટલે કે આ જે સહાય છે એ 3 સમાન હપ્તામાં જે છે બેંકમાં જમા થાય છે। એક હપ્તો 2000નો હોય છે, એવો 4 મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે। એટલે કે 4 મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને વર્ષની અંદર આવા 3 હપ્તા જાહેર કરવામાં આવે છે। એટલે ખેડૂતોને અહીંયા વર્ષની અંદર 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું મુખ્ય લક્ષ્ય હતું। એટલે કે આ યોજના છે એ ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી અને જે આનું લક્ષ્ય છે એ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું હતું। અને અત્યાર સુધી આ યોજના અંતર્ગત આપણને 20 હપ્તાનો લાભ મળી ચૂક્યો છે। એક હપ્તો 2000નો હોય છે, એવા જોવા જઈએ તો 20 હપ્તા એટલે કે 40000 રૂપિયાનો લાભ પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ ખેડૂતોને મળ્યો છે। મિત્રો, 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 2000નો 20મો હપ્તો જમા થઈ ચૂક્યો છે। હવે ચર્ચા એ છે કે શું આ વખતે સરકાર જે છે દોગણો હપ્તો 4000નો આપશે। એટલે કે આ વખતે પણ એવી ચર્ચા થઈ રહી છે કે આ વખતે પણ ખેડૂતોને સરકાર દ્વારા 4000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। તો ખેડૂતો વચ્ચે આ ચર્ચામાં ચર્ચા જોરમાં છે, પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલ હપ્તાની રકમ 2 ગણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી। એટલે કે સરકાર તરફથી હાલ હપ્તાની જે રકમ છે 2 ગણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી। એટલે કે 21મો હપ્તો પણ અગાઉની જેમ 2000નો જ રહેશે। એટલે કે આવનારા સમયમાં જે આપણને 21મો હપ્તો મળશે એ પણ 2000નો જ મળશે। સરકારી યોજના ગવર્મેન્ટ સ્કેમ સરકારે હવે નવી રજિસ્ટ્રેશનમાં 14 રાજ્યોમાં ખેડૂતોને કિસાન આઈડી આપવાની ફરજિયાત કરી છે। આનો હેતુ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળી રહે। એટલે કે જે છે 14 રાજ્યોમાં પીએમ કિસાન યોજના થકી કિસાન આઈડી એટલે કે ખેડૂત આઈડી કાર્ડ બનાવવાનું ફરજિયાત કર્યું છે। જે પણ ખેડૂત મિત્રોનો એ ખેડૂત આઈડી કાર્ડ બાકી હશે એમની યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। અને આ કાર્ડ દ્વારા સાચી ઓળખ કરવામાં આવે છે કે આ સાચો ખેડૂત છે કે કેમ। વાત કરીએ તો મિત્રો, પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આગામી હપ્તો આવી જાય છે। એટલે કે પાછલા રેકોર્ડ મુજબ જોવા જઈએ તો દર વખતે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આપણો હપ્તો આગામી મળી જાય છે। સરકારી સૂત્રો મુજબ 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જારી થઈ શકે છે। સરકારી સૂત્રો મુજબ જોવા જઈએ તો આપણો 21મો હપ્તો આવનારા ઓક્ટોબરના લાસ્ટ વીકમાં અથવા તો નવેમ્બરના શરૂઆતના વીકમાં આપણને મળી શકે છે। પરંતુ આ વર્ષે 20મા હપ્તાને 2 મહિનાનો મોડા જે છે
20મા હપ્તા 2 મહિના મોડા થયું હોવાથી 21મા હપ્તાના પણ વિલંબિત થઈ શકે છે। છેલ્લો નિર્ણય સરકારનો હશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવે। હાલ માટે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રકમમાં કોઈ પણ વધારો કરવામાં આવશે નહીં। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।